ઓનલાઈન એજ્યુકેશનની મારી YouTube ચેનલની અંદર શ્રી JSNV હાઈસ્કૂલ રાજુલા આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, સમાજશાસ્ત્રની અંદર 5 પ્રકરણ અંગેની આપણે ચર્ચાઓ કરી। હવે છઠ્ઠા પ્રકરણ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે બહુ અગત્યનું અને તમારા માટે ખૂબ મહત્વનું એ સમાજશાસ્ત્રનું પ્રકરણ છે છઠ્ઠું, સમૂહ સંચારના માધ્યમો અને સમાજ। મિત્રો, આજનો યુગ એ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો યુગ છે। આજે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જાઓ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી આ દુનિયા એ સજ્જ છે અને આજનો યુવા વર્ગ એ સમૂહ સંચારના માધ્યમોને કારણે એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે કે દુનિયાને એક મુખ્યમાં કરી છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વિલેજ, ગ્લોબલ કલ્ચર જેવા જે મુદ્દાઓ છે, જે ખ્યાલો છે એ અંગેથી લોકો વાકેફ થયા છે। તો આવો આપણે આ પ્રકરણની અંદર આપણે જોઈએ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ। પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ। સંચાર, કમ્યુનિકેશન, અંગ્રેજી માટે એક શબ્દ આપ્યો છે કમ્યુનિકેશન। ગુજરાતીની અંદર આપણે વાત કરીએ તો એને પ્રત્યાયન એવા શબ્દથી ઓળખવામાં આવે છે અને હિન્દીની અંદર જ્યારે એને પ્રચાર એવા શબ્દથી પણ તેને ઓળખવામાં આવે છે। તો આ શબ્દ છે આપણે આજે હું તમારી સમક્ષ વાતચીત કરી રહ્યો છું, તમે ઓનલાઈન મીડિયાના માધ્યમથી આ પ્રકરણ નિહાળી રહ્યા છો, એ કોને આભારી છે? એ સમૂહ સંચારના માધ્યમોને આભારી છે। જો આજે ઇન્ટરનેટ ન હોત, આજે વર્તમાનપત્રો આપણી પાસે ન હોત, આપણી પાસે રેડિયો ન હોત, તો સમાજ કઈ દુનિયાની અંદર હોત? આપણે પ્રાચીન સમયની અંદર વાત કરીએ કે માનવી જ્યારે એક પણ પ્રકારના કોઈ સમૂહ સંચારના સાધનો તેની પાસે ન હતા ત્યારે કેવું જીવન જીવતો, તો એ આપણે કલ્પના કરી શકીએ છીએ। આજે સંદેશો એક જગ્યાએથી બીજા ખૂણા ઉપર, એક ખંડમાંથી બીજા ખંડમાં તમે તાત્કાલિક એ ઇન્ટરનેટના માધ્યમથી વ્યક્તિ સાથે સંપર્ક કરી શકો છો। આજે ઠેક ઠેકાણે છેવાડાના વિસ્તારો સુધી આજે વર્તમાનપત્રો પહોંચતા રહ્યા છે। મોબાઈલની સેવા દુનિયાના કેટલા બધા ક્ષેત્રોને આવરી લીધી છે। રેડિયો છે, ટીવી છે, આ બધા જ એ સમૂહ સંચારના માધ્યમો છે। તો આજે આપણે જોઈએ કે સમૂહ સંચાર એ વ્યક્તિ ઉપર કેવી અસર ઉપજાવે છે। સંચાર કોને કહેવાય? તો એના માટે કમ્યુનિકેશન શબ્દ અને પ્રત્યાયનના માધ્યમો એ જરૂરી છે। પરંતુ મિત્રો, એક બાબત ખાસ નોંધવી રહી કે સમૂહ સંચાર માટે બે વ્યક્તિનું હોવું એ આવશ્યક છે। બે વ્યક્તિ વગર સંપર્ક એટલે કે સમૂહ સંચારના માધ્યમો શક્ય બનતા નથી। તો આપણે જોઈએ વ્યાખ્યા, સંચારની વ્યાખ્યા। એડવર્ડ એમરી નામના વ્યક્તિએ આપી છે સંચારની વ્યાખ્યા। એડવર્ડ એમરી એણે કીધું છે કે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે। સમૂહ સંચાર એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે। દાખલા તરીકે હું જે આજે અહીંયા લેક્ચર આપું છું એ તમારા સુધી પહોંચે છે, તમે એને નિહાળો છો, આ પ્રત્યાયન થયું કહેવાય, એને સંચાર શબ્દ તરીકે ઓળખવામાં આવે છે। આ વ્યાખ્યા પછી હવે આપણે લાક્ષણિકતા સમજવાની કોશિશ। બે ત્રણ વ્યક્તિઓએ વ્યાખ્યા, એક વ્યાખ્યા તમારું આપું છું, બીજા બે ત્રણ વિદ્વાનો પણ છે કે જેણે વ્યાખ્યાઓ આપી છે। તો હવે લાક્ષણિકતા જોઈએ આપણે, તો 5 લાક્ષણિકતા, 5-6 લાક્ષણિકતાઓ છે, એના અંગે એક પછી એક ચર્ચા કરીએ। તો પહેલી લાક્ષણિકતા, સંચાર એક અવિરત પ્રક્રિયા છે। સંચાર એ ક્યારેય બંધ થતો નથી, અવિરત પ્રક્રિયા છે। સંચાર માનવ જન્મથી લઈને મૃત્યુ સુધી એ સંચારની પ્રક્રિયા, બાળક જન્મે છે ત્યારથી કમ્યુનિકેશન થાય છે અને છેક મૃત્યુ પામે છે ત્યાં સુધી સંચારની પ્રક્રિયા છે એ અવિરત ચાલ્યા કરે છે, એટલે એમાં ક્યારેય રૂકાવટ આવતી નથી। હા, પ્રત્યાયનની અંદર ભંગાણ થાય, તમે ઇન્ટરનેટ ઉપર, YouTube ઉપર આ વિડિયો જોતા હોય અને નેટવર્ક જતું રહે તો ત્યાંથી અટકે તો પ્રત્યાયનની અંદર ભંગાણ થયું। આપણે કોઈને કોલ લગાડીએ છીએ મોબાઈલ ઉપર અને સામેવાળા વ્યક્તિ રિસીવ કરે છે, થોડીક વાત થાય છે અને વચ્ચેથી ફોન કટ થાય છે, હેલો હેલો કરીએ છતાં અવાજ નથી આવતો, તો આ પ્રત્યાયનની અંદર ભંગાણ થયું। પણ એના કારણે સંચાર પ્રક્રિયા છે ક્યારે બંધ થતી નથી, એટલે અવિરત પ્રક્રિયા છે। બીજી બાબત કીધી છે દ્વિમાર્ગી છે। પ્રસ્તાવની અંદર વાત કરી કે સંચાર એ બે વ્યક્તિથી શક્ય બને છે, જો સામેવાળો વ્યક્તિ ન હોય તો સંચાર એ શક્ય બનતો નથી, દ્વિમાર્ગી છે। ત્રીજું, સંચાર માટે માધ્યમ આવશ્યક છે। માધ્યમ એટલે કોઈ પણ, ટેલિફોન છે, રેડિયો છે, વર્તમાનપત્રો છે કે કોઈ પણ XYZ સાધનો હોય, એને કારણે સમૂહ સંચારના માધ્યમો એ શક્ય બન્યા છે। અંગ ચેષ્ટાઓ હોય, હાવભાવ હોય, હાથના ઈશારા હોય, બરાબર, તો એને આધારે એ સંચારની પ્રક્રિયા એને શક્ય બને છે, એટલે એના માટે માધ્યમ હોવું એ આવશ્યક છે।
માધ્યમ ઘણા બધા પ્રકારના છે. વિજાણુ માધ્યમો છે, પરંપરાગત માધ્યમો છે, આપણા પ્રાચીન સમયના કેટલા માધ્યમો હતા, તો એ બધા જ માધ્યમો એ સમૂહ સંચાર માટે આવશ્યક છે. એના પછી વાત કરીએ ચોથી બાબત, સંચાર પ્રાકૃતિક ગુણ છે, પ્રકૃતિનો ગુણ છે સંચાર. માનવને જન્મતાથી જ આવે છે, જન્મતાની સાથે જ માનવી બોલતા શીખે છે, સામાજિક એટલે કે સોશિયલાઇઝેશન થાય છે, કુટુંબમાં બાળક કઈ રીતે વર્તન વ્યવહાર કરવા એ જન્મતાની સાથેનો ગુણ આવે છે અને મૃત્યુ સુધી છે અવિરત ચાલ્યા રાખે છે. એટલે એક પ્રાકૃતિક ગુણ છે. દરેક વ્યક્તિ જન્મતાની સાથે કોઈ ને કોઈ પ્રકારનું પ્રત્યાયન કરે છે. બાળક પહેલો કોન્ટેક્ટ એના માતા સાથે થાય છે, માતા સાથેનું પ્રત્યાયન થાય છે. અમુક નજીકના સગા સંબંધી નજીકના વ્યક્તિને ઓળખીને બાળક છે હાસ્ય, રુદન, આ બધા જે ફેરફારો બાળકની અંદર થાય છે, આ શું છે મિત્રો? એ પ્રત્યાયન છે. એટલે બાળક માતાના કોન્ટેક્ટમાં આવે અને બાળક છે દાંત કાઢે તો એ પ્રત્યાયન થયું કહેવાય. તો પ્રાકૃતિક ગુણ છે, જન્મથી લઈ અને મૃત્યુ સુધી એના પ્રાકૃતિક ગુણો છે. પાંચમી બાબત, સંચાર એક સામાજિક પ્રક્રિયા છે, સોશિયલ. સમાજ, વ્યક્તિ છે, સમાજની આપણે વ્યક્તિ અને સમાજ એક સિક્કાની બે બાજુ સમાન એ વાત કરી ગયા કે માનવી આખરે રહી શક્યા સમાજની અંદર અને સમાજની અંદર એનું એક પ્રત્યાયન એ થયા રાખે છે. એટલે સંચાર છે એક સામાજિક પ્રક્રિયા તરીકે એને આપણે ઓળખીએ છીએ. છઠ્ઠી બાબત, સંચાર વિજ્ઞાન અને કલા છે. સંચારની અંદર વિજ્ઞાન, સાયન્સ સમાયેલું છે અને કલા છે, આવડત છે. દાખલા તરીકે પીપીટી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી આપણે કોઈ પણ સ્લાઇડ પ્રયોગ કરીએ છીએ, એને વ્યવસ્થિત આપણે દર્શાય પીડીએફ ફાઇલની અંદર જે આપણે વિડિયો ડાઉનલોડ કરીએ, એના વોઇસ આપીએ છીએ, એને ઇફેક્ટ આપીએ છીએ, તો સંચાર એ વિજ્ઞાન છે અને એક પ્રકારની કલા પણ છે. તો આ લાક્ષણિકતા મિત્રો એ સંચારની આપેલી છે. આ 6 લાક્ષણિકતા પછી હવે આપણે આગળ વાત કરીએ તો હવે જોવાનું છે આપણે સંચાર પ્રક્રિયાની અંદર બે વ્યક્તિની વાત આવી છે. એમાં એક ઓસ્ગુડ અને વિલ્બર-શ્રેમનું મોડેલ. આ પરીક્ષાની અંદર દર વખતે એક આધુમાંથી હોય છે, ઓસ્ગુડ અને વિલ્બર-શ્રેમનું મોડેલ, અને બીજો આપ્યું છે ડેવિડ બર્ગોનું એસએમસીઆર મોડેલ. પહેલા આપણે જોઈએ વિલ્બર-શ્રેમનું. એની અંદર આખી એક ઘટના પ્રક્રિયા કઈ રીતે થાય છે એની વાત કરીએ કે પ્રત્યાયન છે, આ કમ્યુનિકેશન છે. પ્રત્યાયન, કોઈ પણ વ્યક્તિ સંદેશો મોકલે છે, એ સંદેશાનું અર્થઘટન થાય, અર્થઘટન આપીને ફરી પાછું સંદેશો મોકલે છે. એ જ પ્રક્રિયા અવિરત ચાલ્યા રાખે છે. તો આને આપણે અર્થઘટન, સંદેશો, અર્થઘટન અને સંદેશો, આ રીતે ઓસ્ગુડ, વિલ્બર-શ્રેમે આ જે મોડેલ આપેલું છે, એટલે એને સરળ શબ્દની અંદર સમજાવવું તો હું તમને કહું કે હું તમને એમ કહું કે આ પ્રશ્ન, ફલાણા પ્રશ્ન છે એ તમે તૈયાર કરીને મને ફોન કરો. તમે પ્રશ્ન તૈયાર કરો છો, મેં તમને સંદેશ આપ્યો, પ્રત્યાયન કઈ રીતે થાય? મેં સંદેશ આપ્યો, પ્રશ્ન તૈયાર કરો, તમે એનું અર્થઘટન સમજ્યા કે છઠ્ઠા પાઠની અંદરથી પ્રત્યાયનની વ્યાખ્યા લખો, પ્રત્યાયનની વ્યાખ્યા તમે સમજ્યા, અર્થઘટન કરો. એ સંદેશો તમે મને ફોન દ્વારા મેસેજ આપો છો, ફોન કરીને જણાવો છો, તો આ એ સરળ શબ્દની અંદર પ્રત્યાયન થયું કહેવાય. પ્રત્યાયનની અંદર ભંગાર પણ થાય. અગાઉ વાત કરી, પ્રત્યાયન હંમેશા સફળ જ થાય એ જરૂરી નથી. પ્રત્યાયનની અંદર ક્યાંક ભંગાર પણ સર્જાતો હોય છે. યોગ્ય વ્યક્તિને આપણે સંદેશો પહોંચાડતા હોય પણ ક્યાંક પ્રત્યાયનની ખામીને કારણે, કોઈ કન્જેશનની ખામીને કારણે જ્યારે સંદેશો નથી મળતો તો ત્યારે પ્રત્યાયનની અંદર ભંગાર થયું એમ કહી શકાય છે. તો આ પ્રત્યાયન, સંદેશો, અર્થઘટન, સંદેશો અને અર્થઘટન. વ્યક્તિ સંદેશો મેળવે છે, એનું અર્થઘટન કરે છે અને ફરી પાછો એને જવાબ આપે છે. તો આ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે, ચક્રાકાર. હવે વાત કરીએ આપણે ડેવિડ બર્ગોનું એસએમસીઆર. એસ એટલે શ્યોર, મેસેજ, રિસીવર અને ચેનલ અને રિસીવર. આ ચાર શબ્દથી ઓળખવામાં આવે. શ્યોર, મેસેજ, ચેનલ અને રિસીવર. આ એટલે આ જ વસ્તુ થઈ કે જે સંદેશો આપે છે એ મેસેજ કઈ ચેનલથી આપે છે? ટીવીમાં આપે છે, રેડિયોમાં આપે છે, વર્તમાનપત્રોમાં આપે છે, ફોન દ્વારા આપે છે કે અન્ય કોઈ વિડિયો કોલ દ્વારા આપે છે માધ્યમથી કે સોશિયલ મીડિયાના અન્ય કોઈ માધ્યમથી સંદેશો આપે. અને રિસીવર એટલે કે પ્રાપ્ત કરતા કોણ વ્યક્તિ છે, કેવા વ્યક્તિ? દાખલા તરીકે મન કી બાત વડાપ્રધાન દ્વારા મન કી બાત જ્યારે રજૂ કરવામાં આવે છે તો ત્યારે રેડિયો પર જ્યારે માહિતી આપે છે તો ભારત દેશના કરોડો લોકો આ સંદેશને જ્યારે ઝીલે છે એટલે કે રિસીવ કરે છે તો ત્યારે પણ તેને આ પ્રત્યાયનનું મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે વાત કરી આપણે જોવું છે સંચાર માધ્યમોના એક પ્રકાર. સંચાર માધ્યમોના મુખ્ય બે પ્રકાર છે. આખો એક
એક ચાર્ટ છે, તમારા પુસ્તકની અંદર જોશો ને તો એની અંદર ચાર્ટ છે, પરંપરાગત માધ્યમો, મુદ્રિત માધ્યમો અને પારસ્પરિક સંચાર. તો એ સંચારના પ્રકાર અંગે આપણે ચર્ચા કરીએ તો પહેલો આપણે જે સંચારના પ્રકાર પહેલો છે પારસ્પરિક સંચાર. પારસ્પરિક એકબીજા સાથેનો જે સંચાર છે જેને પારસ્પરિક સંચાર તરીકે ઓળખવામાં આવે છે. પારસ્પરિક સંચાર એટલે બે વ્યક્તિનું હોવું જરૂરી છે. એક વ્યક્તિ અમદાવાદ રહેતો હોય અને એક વ્યક્તિ છે દિલ્હી રહેતો હોય. અમદાવાદ વાળો વ્યક્તિ દિલ્હી વ્યક્તિવાળાને ફોન કરે છે અને કોઈ વાતચીત કરે છે તો ત્યારે તેને આપણે પારસ્પરિક સંચાર થયો કહેવાય. અથવા ક્લાસમાં વિદ્યાર્થીને કોઈ માઇક દ્વારા સૂચના આપવામાં આવે તો એને પણ આપણે એક સંચારનું માધ્યમ કહી શકાય છે. બીજી વાત છે સમૂહ સંચાર. સમૂહ એટલે એક કરતા વધારે વ્યક્તિઓને જ્યારે મેસેજ છોડવામાં આવે છે તો ત્યારે એને સમૂહ સંચાર કહેવામાં આવે છે. દાખલા તરીકે રાષ્ટ્રપતિ દ્વારા પ્રજાજોગ સંદેશ જ્યારે મોકલવામાં આવે છે તો ત્યારે એ આખા ભારત દેશના લોકોને રાષ્ટ્રજોગ જે સંદેશ પહોંચાડવામાં આવે છે તો તેને આપણે સમૂહ સંચાર તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ એટલે એક કરતા વધારે વ્યક્તિની જ્યારે વર્તમાન પત્રો અંદર જે સમાચારો આવે છે એ સમૂહ સંચારના માધ્યમોના પ્રકાર તરીકે એને ઓળખીએ છીએ. તો એ થયો સમૂહ સંચાર. હવે આપણે એના જોઈએ તો પહેલામાં છે પરંપરાગત સમૂહ સંચારના માધ્યમો. હવે મિત્રો તમે રેડિયો, જો કે આજે રેડિયો છે એ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીને ઘરે રેડિયો હશે જ નહીં. ઘણા વિદ્યાર્થીએ રેડિયો જોયો જ નહોતો. મિત્રો એક સમય એવો હતો દેશની અંદર કે રેડિયો લેવા માટેનું પણ લાયસન્સ કઢાવવું પડતું. આ પરિસ્થિતિ હતી અને રેડિયોના રિસીવરો ખૂબ મોટા હતા. રેડિયો માટેના લાયસન્સ કઢાવવા પડતા. પણ તો આજે રેડિયો એ લગભગ મોટા ભાગના ભારત દેશના કેટલા બધા પરિવારો એવા છે કે જેને ઘરે રેડિયો નહીં હોય. પણ એક સમય એવો હતો કે રેડિયો એ જીવનસાથી તરીકેનું કાર્ય કરતો હતો. તો રેડિયો વિશે પર આ પરંપરાગત જે આપણે વાત કરી ને તો સમૂહ સંચારના માધ્યમોની અંદર પહેલાના જે આપણે લોક કથાઓ છે, લોક વાર્તાઓ છે, લોક ગીતો છે, ભજનો છે, આ બધી બાબત જેમ કે ગુજરાતની અંદર ગરબા હોય, પંજાબની અંદર ભાંગડા હોય, અસમની અંદર બિહુ હોય, આ બધા જ જે લોક નૃત્યો છે કે કઠપુતળી હોય મહારાષ્ટ્રની અંદર વગેરે એવા ક્ષેત્રોની અંદર જે આ લોક નૃત્ય જ્યારે ભજવાતા તો ત્યારે એની અંદર કોઈને કોઈ પ્રકારનું માધ્યમથી લોકોને સંદેશો પડાતો. કે ગામની અંદર જ્યારે મદારીનો ખેલ દર્શાવાતો હોય, મદારી સાપ લઈને આવે, એ બાળકોને બતાવે અને એમાંથી એનું પ્રત્યાયન થાય અને મનોરંજન થતું. તો આવા સાધનો આપણી પાસે હતા. આજે તો આપણી પાસે ઘણા બધા વિકસિત સાધનો આવ્યા છે. આધુનિક ટેકનોલોજી એ આવવાને કારણે આજે આવા પરંપરાગત સાધનો છે હવે ધીમે ધીમે વિસરાતા જાય છે. તો મિત્રો વસ્તુ એ કે પરંપરાગત સાધનો કોને કહેવાય કે પ્રાચીન સમયથી જે આપણે લોકો દ્વારા લોકોના મુખે ગવાયેલી વર્ણવાયેલી જે લોક કથાઓ છે, લોક વાર્તાઓ, એમાં સતીની પ્રથા, સતીની વાર્તા આવતી હોય, એમાં કોઈ બારોડિયાની વાત આવતી હોય, કોઈ ખુમારીની વાત આવતી હોય, કોઈ ઇતિહાસકારોની વાત આવતી હોય, કોઈ ધર્મ સુધારકોની વાતો આવતી હોય, તો એવા જે સાધનો છે આપણે જેને આપણે પરંપરાગત સાધનો તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ પરંપરાગત સાધનોની. ઉપરછલ્લી માહિતી તમને આપી છે. બીજી વાત હવે આપણે જોવા છે આધુનિક સમૂહ સંચારના માધ્યમો. આધુનિક એટલે અત્યારે તમારી પાસે કયા સમૂહ સંચારના માધ્યમો છે તો આપણે જાણીએ છીએ કે આજે મોબાઈલ, સ્માર્ટફોન એ યુવા વર્ગનું એક માધ્યમ બન્યું છે. સ્માર્ટફોનને કારણે દુનિયાને મુઠ્ઠીમાં લોકોએ કરી છે. આ સ્માર્ટફોન એટલે શું કે એની અંદર કોઈ પણ એક આંગળીના ટેરવાય છે, આંગળી ટચ કરો અને દુનિયાની અંદર તમે પ્રવેશ કરો. આ સમૂહ સંચારના આધુનિક માધ્યમનું એક ઉત્તમ પ્રકારનું સ્વરૂપ છે. વિડિયો કોલ કરો અને સામેવાળો વ્યક્તિ તમારી સામે સમક્ષ હાજર થાય. આ પરંપરાગત માધ્યમની અંદર આવું હતું નહીં. રેડિયોની શોધ થઈ, ટીવીની શોધ થઈ, એ પહેલાની અંદર જે સાધનો હતા એ બધા પરંપરાગત. પણ આજે આધુનિક સાધનની અંદર ઇન્ટરનેટના માધ્યમને કારણે દેશ વિદેશની માહિતી આપણે એકઠી કરી શકીએ છીએ. સ્માર્ટફોનને કારણે આજે માહિતી આપણે એકઠી કરી શકીએ. સોશિયલ મીડિયાના અનેક સાધનો મિત્રો એવા છે કે જેના આધારે આપણે માહિતી એકઠી કરી શકીએ છીએ. તો એમાં પહેલા બે પ્રકારના માધ્યમોની વાત કરવાની છે. એક છે મુદ્રિત માધ્યમો. મુદ્રિત માધ્યમ એટલે શું કે જે માધ્યમોનું છાપકામ થયેલું હોય એટલે કે લખાણ સ્વરૂપે હોય, એ પછી પુસ્તકો હોય, વર્તમાનપત્રો હોય, ચોપાનિયા હોય કે અલગ અલગ પ્રકારના કોઈ પણ પોસ્ટરો હોય, તો એનું ટૂંકમાં છાપકામ થયેલી હોય એવા માધ્યમોને આપણે મુદ્રિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. તો મુદ્રિત માધ્યમની અંદર આપણે વાત કરીએ તો પહેલી આપણે વાત કરીએ કે સૌપ્રથમ મુદ્રણ યંત્ર. મુદ્રણ યંત્રની શરૂઆત જર્મનીમાં થઈ હતી 1440 ની અંદર, અને મુદ્રણ યંત્રોના શોધકનું નામ હતું ગુટેનબર્ગ. અને ગુટેનબર્ગે પહેલું જ્યારે એક પુસ્તક છાપ્યું ને એનું પહેલું એક પેજ જ છાપ્યું હતું
અને એ પુસ્તકનું નામ હતું બાઇબલ. મુદ્રણ યંત્ર ખૂબ મોટું બનાવ્યું, પહેલું વહેલું શરૂઆત કરી અને પહેલું પુસ્તક છાપ્યું તે બાઇબલ, અને એની અંદર એ મુદ્રણ યંત્રની શરૂઆત જર્મનીમાં ગુટેનબર્ગે 1440 ની અંદર કરી. આ પ્રશ્ન યાદ રાખજો. ત્યારબાદ 1780 ની અંદર જેમ્સ ઓગસ્ટ હાકી અંગ્રેજ હતા. ભારત દેશની અંદર પહેલું વહેલું 1780 ની અંદર જેમ્સ ઓગસ્ટ હાકીએ બંગાળ ગેઝેટ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું. બંગાળ ગેઝેટ. આજે આપણે ગુજરાત સમાચાર આવે, સંદેશ આવે, દિવ્ય ભાસ્કર આવે, ફૂલછાપ આવે, જય હિન્દ આવે, અનેક છાપાઓ આજે આવે છે મિત્રો. પણ પહેલું વહેલું ભારતની અંદર અંગ્રેજો દ્વારા પ્રસિદ્ધ થયેલું જો કોઈ છાપું હોય ને તો એ 1780 ની અંદર જેમ્સ ઓગસ્ટ હાકીએ બંગાળ ગેઝેટ નામનું પહેલું વહેલું વર્તમાનપત્ર ભારત દેશની અંદર શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 27 ઓગસ્ટ 1947 માં પીટીઆઈ ની સ્થાપના થઈ. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, પીટીઆઈ. 27 ઓગસ્ટ 1947 ની અંદર પીટીઆઈ ની સ્થાપના કરવામાં આવી અને એ પીટીઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 4 વિભાગોની અંદર વર્તમાનપત્રો એ 4 ક્ષેત્રોની અંદર એને વર્તમાનપત્રો વેચવાની શરૂઆત કરી અને એ જુદા જુદા વિસ્તારોની અંદર પહોંચાડવામાં થયો. મિત્રો ત્યારે શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું, વાચક વર્ગ ખૂબ ઓછો હતો, પરંતુ એ વર્તમાનપત્ર જે વાચક વર્ગ હતો એ 4 વિભાગોની અંદર એને વર્ગીકૃત કરી અને સમાચાર પત્રોને પહોંચાડતા ગયા. ત્યારબાદ આ વાત થઈ મુદ્રણ યંત્રની. ટૂંકમાં કોઈ પણ આજે છાપકામ જે થાય છે એને આપણે મુદ્રણ યંત્ર તરીકે એટલે કે મુદ્રિત માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે અને ગુટેનબર્ગ દ્વારા એની શોધ થઈ અને આજે એ વિકાસ ખૂબ આગળ વધ્યો છે. એના પછી આવે છે વિજાણુ માધ્યમ. વિજાણુ ઇલેક્ટ્રોનિક, જેની અંદર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ થતો હોય, બેટરીનો ઉપયોગ થતો હોય કે વગેરે કોઈ પણ, જેમ કે રેડિયો, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હોય, ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ થતો હોય તેને આપણે વિજાણુ માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિજાણુ માધ્યમની અંદર શું આવે કે રેડિયો આવે, ટેલિવિઝન આવે, પછી ટેલિફોન આવે, ફેક્સ આવે, આ બધાનો સમાવેશ, ઇન્ટરનેટ આવે, એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. તો વિજાણુ માધ્યમની અંદર પહેલો આપણે જોવાનું છે રેડિયો. હવે રેડિયોનો આવિષ્કાર સૌપ્રથમ 1921 ની અંદર માર્કોનીએ કર્યો હતો. ઇંગ્લેન્ડની અંદર આકાશવાણીનું પહેલું વહેલું સેન્ટર જો કોઈ સ્થપાણું હોય તો એ ઇંગ્લેન્ડની અંદર હતું અને માર્કોનીએ 1921 ની અંદર આ શરૂઆત આકાશવાણીની અંદર થઈ. ઇંગ્લેન્ડ પહેલું કેન્દ્ર હતું. ત્યારબાદ ભારતની અંદર ખાનગી રાહે ખાનગીઓએ એક 1923 ની અંદર મુંબઈની અંદર રેડિયો સ્ટેશન એ શરૂ કરવામાં આવ્યું. એક ખાનગી રાહે હતું. ત્યાર પછી આપણે વાત કરીએ તો ભારતની અંદર રેડિયોનું પ્રસારણનું કાયદેસરની શરૂઆત ક્યારથી થઈ તો 1927 માં પ્રારંભ થયો. રેડિયોનો શરૂઆત 1927 ની અંદર ભારતમાં પ્રારંભ થયો. 1930 માં પ્રચાર ભારતી નામ આપવામાં આવ્યું. પ્રચાર ભારતી ચાજીનું સંચાલન આખું એક મંત્રાલય છે કેન્દ્ર સરકારની અંદર અને પ્રચાર ભારતીની અંદર એક મિનિસ્ટરો હોય, બાકીના જેના અધિકારીઓ હોય, સચિવો હોય અને એનું આખું સંચાલન કોઈ પણ ફિલ્મ સેન્સર બોર્ડ, ફિલ્મ શરૂ થાય ત્યારે એમાં પ્રમાણપત્ર આવે, ફિલ્મ સેન્સર બોર્ડ, એ પ્રચાર ભારતી આખું એનું કાર્ય કરે છે અને કોઈ પણ ફિલ્મ છે, કોઈ પણ સિરિયલો છે, કોઈ પણ ટૂંકમાં સંચારના માધ્યમો છે એ પ્રચાર ભારતીનું એ શરૂઆત એ 1930 માં એ ભારતની અંદર થઈ. ત્યારબાદ 1936 માં ઓલ ઇન્ડિયા રેડિયો એ આયા, એનું નામ આપવામાં આવ્યું ઓલ ઇન્ડિયા રેડિયો. 1936 ની અંદર એની સ્થાપના થઈ અને 1957 થી આકાશવાણી નામ આપવામાં આવ્યું. આકાશવાણી રેડિયોનું બીજું નામ હતું આકાશવાણી. હવે રેડિયો પર જે કાર્યક્રમો આપે છે એ 83% વિસ્તારને આવરી લીધું. શરૂઆતની અંદર 83 અને 96% જનસંખ્યાને રેડિયો છે આવરી લે છે. 83% વિસ્તાર અને 96% જનસંખ્યાને રેડિયો આવરી લે છે. એક સમય મિત્રો એવો હતો કે રેડિયો એ એક જીવનસાથી તરીકેનું કાર્ય કરતો હતો અને વિશ્વના મોટાભાગના દેશોએ રેડિયોનો આવિષ્કાર જે થયો એ ત્યારથી ઘણા બધા દેશોની અંદર રેડિયો એ એક ઉત્તમ પ્રકારનું માધ્યમ, કોઈ પણ જગ્યાએ રિસીવર એટલા ફરી નાના છે કે કોઈ પણ જગ્યાએ તમે હાથમાં લઈ શકો છો, હાથમાં લઈને જઈ શકાય. એટલે રેડિયો છે એક જીવનસાથી તરીકેનું કાર્ય કરતું સાધન થયું અને 83% વિસ્તાર આવરી લીધો અને દેશની 96% વસ્તીને એ આવરી લીધો હતો. શરૂઆતની અંદર આબાલ વૃદ્ધ સૌ માટેના કાર્યક્રમો રેડિયોની અંદર પ્રસારિત થતા. બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો, મહિલાઓ તમામને લગતા કાર્યક્રમો અને પ્રદેશ અનુસાર જુદા જુદા પ્રકારના કાર્યક્રમો એ રેડિયોની અંદર
એ આવરી લેવામાં આવ્યા હતા. તો આ છે આપણે વીજાણુ માધ્યમની પહેલી વાત રેડિયો. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે અગાઉ વાત કરશું. આભાર, ધન્યવાદ.